આજે આપણે બનાવીશું જાંબુ શોર્ટ. એના માટે આપણે જમશે જાંબુ, મીઠું, ખાંડ, ચાટ મસાલો. તો હવે આપણે જાંબુના પહેલાં ઠળિયા કાઢી નાખીએ. આ રીતે આપણે એને તૈયાર કરી દઈએ. જાંબુ છે એ એન્ટીઓક્સિડન્ટ છે, જેમાં વિટામિન સી, ફાઇબર અને આયર્નથી ભરપૂર છે. એ ચોમાસાનું ઉત્તમ ફળ ગણાય છે. બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે, પાચન ક્રિયા સુધારવા માટે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી વધારવા માટે જાંબુ સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. જાંબુની તાસીર ઠંડી છે એટલે આપણા શરીરને ઠંડક આપે છે. લોહીની ઉણપ દૂર કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જાંબુની આડઅસરો પણ છે. વધારે પડતું ખાઓ તો કબજિયાત થઈ શકે છે, દાંતમાં દુખાવો, દાંત ખાટા થવા, એસિડિટી અને ગેસ પણ થઈ શકે છે. અને જાંબુ ખાતી વખતે ખાસ આ બાબતનું ધ્યાન રાખવું. ખાતા પહેલાં અને પછી દૂધ પીવું ના જોઈએ અને પાણી પણ ના પીવું જોઈએ. ખાલી પેટે તો જાંબુ ખાવા જ ના જોઈએ. તો હવે આપણે જામુન શોર્ટ બનાવીશું. મિક્સર બાઉલમાં ઠંડા પાણી સાથે આ જે જામુ છે તેને આપણે ગ્રાઇન્ડ કરવાના છે. એમાં આપણે 2 ચમચી ખાંડ નાખીશું, અડધી ચમચી મીઠું નાખીશું, ચાટ મસાલો નાખીશું. હવે આપણે એને ગ્રાઇન્ડ કરીશું. તો જો હવે આપણે આને થોડું વધારે ક્રશ કરીશું અને પછી ગાળી દઈશું. હવે આપણે એને ગાળી લઈશું. હવે આપણે એને કાઢીશું. આ રીતે પહેલાં આ રીતે કિનારને મીઠાવાળી કરવાની. હા, મીઠાવાળી કરતાં પહેલાં એને પાણીમાં ભીની કરવાની હોય છે. પાણીમાં કરો, ભીરી કરી દેવાની. તો સંચર કે મીઠું કંઈ પણ આપણે આવી રીતે કોર્નર ઉપર લગાવી શકાય. તો આ જે ગ્લાસ છે એના કોર્નર ઉપર આવી રીતે આપણે આ રીતે લઈ લેવાનું છે. અને પછી આપણે એમાં જામુન શોર્ટ છે એ સર્વ કરીશું. આપણા શરીરને ઠંડક આપનાર અને તાજગી આપનાર જાંબુનો શોર્ટ તૈયાર છે.